મિત્રો તમારી પર્સનલ ઓળખાણ નહીં આપતા, શું પૂછવું છે કયો? આપણે યુટ્યુબમાં મૂકતા હોય છે, પર્સનલ ડિટેલ નહીં બોલતા. બોલો. ના ના, ડિટેલમાં પૂછવામાં તો એ હતું, મારે થોડી પૈયાની જગ્યા હતી ને, હવે એ રૂબરૂ એટલા માટે મળવાની વાત હતી. તો કઈ વાંધો નહીં, આવી જાજો તાલીમ કેમ્પમાં. અત્યારે કઈ પૂછવું હોય તો પૂછી લો. આ બાજુ વાળા વેચી છે ને, ભાઈની પેલા કાકાના દીકરાની હતી. હવે એમને જે પૈયાની જગ્યા છે મારી જોડે જોડે પૈયાની જગ્યા આવે છે, એની હારે હારે જ મારી જોડે. પણ એ મારા પૈયાની જગ્યા જુદી બોલે છે કે ખાલી મૌખિક વાત છે? એનું 7 નંબરનું પાનું જુદું નીકળે છે કે તમારી જગ્યામાં બોલે છે? ના, જુદું પાનું નથી નીકળતું. એ અમારા બાપાએ 2.5 વીઘા જગ્યા જે આપેલી. સાંભળો મારી વાત, સાંભળો. પેલા તમે ઉતાવળે ન બોલ્યા રાખો. પેલા હું જેટલું સમજી લીધું એટલું તમે સમજી લો. 7 નંબરમાં તમારા ભેગું છે ને, તમારું 7 નંબર નીકળે છે, એનું અલગ 7 નંબર નથી નીકળતું ને? ના, નથી નીકળતું. તો ઈ જમીન પૈયા પઠ્ઠાની મોઢાની કહેવાય. બરોબર, હા, એ મોઢાની જ છે. હા, ઈ પૈયા પઠ્ઠાની કાનૂની અધિકારની નો કહેવાય. હવે આગળ પૂછો, શું પૂછવું છે? હા, તો હવે એ જે જમીન અત્યારે મારા ભાઈએ જેને વેચી હતી, હવે એને વેચીએ કે પેલા કોઈની જ્ઞાતિ નહીં બોલો. પેલા જ મેં તમને કીધું. સમજણ પડે છે હું જે પેલા કહું છું એ? હા, એટલે મારા ભાઈએ કાકાના દીકરાએ જે વેચી હતી, એ પાર્ટી હવે બીજાને વેચી દીધી છે. ભલે વેચી દે, 7 નંબરમાં એનો અધિકાર નથી કોઈનો, એમ કહું છું. હા, એટલે એ 17.5 વીઘા છે, તો એનો પૈયામાં જે હું કહું એમાં મૌખિકમાં અધિકાર થાય એનો? નો થાય ને. મૌખિક વાત ક્યાંય ઉભી રહે? તમે વિચારો જી, આ દુનિયામાં ક્યાંય મૌખિક વાત ઉભી રહે? હું બેંકમાં પૈસા ભરી આવું, મને રિસિપ્ટ આપે ને, હું મૌખિક એમ કહું હું પૈસા ભરી આવ્યો તો હાલે? ખાતામાં ચડે? હા, એટલે મારી હારે છે, તો હવે એમને કબજો ધરારથી જોઈ છે. એમાં વિશે સમજવા માટે આવજો રૂબરૂ. આવી બાબતો તો જાહેરમાં ચર્ચા નહીં થઈ શકે. બાકી કાયદેસર એમ કહી દીધું તમને કે આમાં અધિકાર ન મળે. હા હા, એટલા માટે જ આવું છે રૂબરૂ મળવા. ભલે આવજો. હા, એ લોકો ખાલી મળવા જ નહીં આવતા, તાલીમ કેમ્પમાં શીખવાની ગણતરીથી આવજો. ના ના, મારે તમારા તાલીમ કેન્દ્રના ભરવા જ છે. હું શું કઉ છું, ઘણા એવું વિચારે કે ખાલી મારા પ્રશ્ન પૂરતું આવજે. પ્રશ્ન પૂરતું મારા સુધી ધક્કો ન ખવાય. લોકલ કેટલા એડવોકેટ હોય રાજકોટમાં, કઈ રમણીકભાઈ એક તો નથી. પૂરતું નથી કરવું મારે તો. મને ખ્યાલ આવશે તો હું બીજા 5ને મદદ કરીશ. 5ને મદદ કરીશ ને, આપણી પેઢીનું સુખ થશે. સાચી વસ્તુ તો એ છે. અને 5 જણાને મદદ કરો એ સારી લાગણી છે તમારી. આપીશ, કાંઈ વાંધો નહીં. હાલો વાતને ટૂંકી કરીએ આપણે. આવજો, તમને વિડીયો મોકલી દઈશ. ભલે ભલે. ભલે. ખેડૂત મિત્રો, કાંઈ પણ અઘરો પ્રશ્ન હોય તો એના માટે રૂબરૂ મળવું પડે. અને ખાસ સમજી લેજો બધા કે બધાએ પ્રશ્ન પૂછવાના પણ નથી. એટલે જ ફેસબુકની અંદર હું નંબર નથી આપતો. યુટ્યુબમાં એટલા માટે આપું છું કે યુટ્યુબમાં ઘણી બધી વસ્તુઓ આપણે મેનેજ કરેલી છે. જેમ કે કોઈને પોતાનો કાંઈ પ્રશ્ન હોય તો આપણે એને ટાઇટલ આપેલા છે. ફેસબુકમાં તમને સીધા ટાઇટલ નહીં દેખાય. એવી જ રીતે ઉપર પણ ટાઇટલ છે, એવી જ રીતે અંદર પણ ટાઇટલ આપેલા છે, ડિસ્ક્રિપ્શન આપેલું હોય છે. એ જ રીતે આપણે પ્લેલિસ્ટ બનાવેલું છે. એટલે બહુ સરળતાથી તમને તમારા પ્રશ્નોના જવાબ મળી જાય ને તમારે મને પ્રશ્ન પૂછવા જ ન પડે. કારણ કે લાખો વ્યક્તિઓ વિડીયો સાંભળતા હોય તો દરેકને પ્રશ્નના જવાબ ન આપી શકાય. અત્યારે બી ઓલરેડી 500થી વધારે મેસેજ હોય છે, એટલે બધાના પ્રશ્નના જવાબ તો અત્યારે નથી આપી શકાતા. કારણ કે મોટાભાગના રિપીટ પ્રશ્ન હોય છે. રિપીટ પ્રશ્ન પૂછી અને જવાબ આપવાનો કોઈ મતલબ નથી. એમને તો યુટ્યુબમાં જઈ અને રમણીકભાઈ કોટલિયા વિડીયો લખી અને વિડીયો નામની ચેનલની અંદર જે છે એ બધું બાયફર્ગેશન આપેલું છે, એટલે એના પ્રશ્નોનો જવાબ એને મળી જાય. એ માટે છતાંય કાંઈ પ્રશ્ન હોય તો યુટ્યુબમાંથી મારો નંબર 9898 વાળો મળશે, એમાં મને મેસેજ કરવાનો છે. હવે જે લોકો એમ કે રમણીકભાઈ તમને રૂબરૂ મળવું છે, કોઈ અગત્યનો પ્રશ્ન હોય કે તાલીમ કેમ્પમાં આવવું છે, રૂબરૂ મળવા માટે તાલીમ કેમ્પમાં આવવાનું હોય તો જ છે. જેને પ્રશ્ન હોય એ જ તાલીમ કેમ્પમાં આવે એવું નથી. પ્રશ્ન જ જિંદગીમાં ન ઊભા થાય એટલા માટે તાલીમ કેમ્પ ચલાવું છું. અને પ્રવાસ દરમિયાન પણ મળું છું ખેડૂતોને, અને મફત સેમિનારમાં પણ ખેડૂતોને, જ્યાં ખેડૂતો આયોજન કરે ત્યાં હું જાઉં છું, અથવા તો મેં જ્યાં પ્રવાસ દરમિયાન આયોજન કરેલું હોય ત્યાં જાઉં છું. આ બધા માટે રજીસ્ટ્રેશન કરાવવાનો નંબર જુદો છે. એ છે 9173208434. 9173208434 નંબર ઉપર માત્ર વોટ્સએપ મેસેજ થશે, ફોન ઉપડશે નહીં. મેં કીધું એમ તાલીમ દરમિયાન આવવા માટે, રૂબરૂ મળવા માટે, પ્રવાસ દરમિયાન મળવા માટે કે સેમિનાર કરવા માટેના રજીસ્ટ્રેશન પૂરતો આ નંબર સીમિત છે. આ નંબર ઉપર ક્યાંય ફોનથી માર્ગદર્શન આપવામાં આવતું નથી. માર્ગદર્શન માટેનો નંબર યુટ્યુબમાં જઈ રમણીભાઈ કોટલિયા વિડીયો નામની ચેનલ જોવાથી માર્ગદર્શન પણ મળી જશે, અને 9898 વાળો નંબર પણ મળી જશે. એમાં દરેકને હું જવાબ આપું છું. આશા રાખું છું કે તમે આટલી મારી સિસ્ટમને વ્યવસ્થિત સમજશો અને એનો લાભ લેશો તો મને તમારી સેવા કરવાની મજા આવશે, ને તમને મારા આ જે સેવા આપું છું એનો લાભ લેવાની પણ અનુકૂળતા રહેશે.